2012માં સુરતમાંથી ઝડપાયા હતા 11 પિસ્તોલ અને 65 કારતૂસ 14 વર્ષથી ફરાર મુખ્ય હથિયાર સપ્લાયર આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો। મધ્યપ્રદેશના જંગલ અને પહાડી વિસ્તારોમાં છુપાયો પોલીસને આપતો હતો ચકમો। લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવતા મિડનાઇટ ઓપરેશનમાં આરોપી દબોચાયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું સાર્થક પટેલ ને વાત કરીએ સુરત શહેરના વર્ષ 2012માં નોંધાયેલા ગેરકાયદેસર હથિયાર કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 14 વર્ષ બાદ મોટી સફળતા મળી છે, જેમાં વર્ષો સુધી પોલીસને ચકમો આપતો ફરતો મુખ્ય હથિયાર સપ્લાયર કપ્તાનસિંહ બહાદુરસિંહ જુનેજા ઉર્ફે સિકલીગરને મધ્યપ્રદેશના જંગલો વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીને ધરપકડ બાદ હવે રાજવ્યાપી હથિયાર સપ્લાય નેટવર્ક અનેક ભેદ ઉકેલાયા તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર કેસની શરૂઆત 21 જાન્યુઆરી 2012ની રોજ થઈ હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ જે છે તે ગેરકાયદેસર હથિયાર સાથે શહેરમાં ફરી રહ્યો છે, જેના આધારે મૈદરપુરા ઉનપાણી રોડ નજીક વોચ ગોઠવી પોલીસે મહેસાણાના જન મોહમ્મદ લિયાકત અલી ફકીરને ઝડપી પાડ્યો હતો। પોલીસને તેની તલાશી લેતા તેની પાસે એક દેશી બનાવટી પિસ્તોલ અને 7 જીવતી કારતૂસ મળી આવી હતી। આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેને વધુ હથિયારો પોતાના ઘરે છુપાવ્યા હોય તેવી કબૂલાત પણ કરી હતી, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે મહેસાણા અને વિસનગર પહોંચી હતી અને દરોડો પાડી 9 પિસ્તોલ અને 58 જીવતી કારતૂસ જપ્ત કર્યો હતો અને તપાસ દરમિયાન એક એવા આરોપી બંકિયા ઉર્ફે કૃષ્ણ નરસિંહ મહાપાત્ર નામ પણ સામે આવ્યું હતું। પોલીસે તેને પણ ઝડપી પાડી અને તેની પાસે એક પિસ્તોલ અને 7 કારતૂસ કબજે કર્યો હતો। આમ સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 11 પિસ્તોલ અને 65 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું હતું કે આ તમામ હથિયારો મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી કપ્તાનસિંહ બહાદુરસિંહ સિકલીગર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા। આ ખુલાસા બાદ સુરતના ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડવા અનેક વખત મધ્યપ્રદેશમાં દરોડો પાડ્યો હતો, પરંતુ આરોપી દર વખતે પોલીસને ચકમો આપી ફરાર થઈ જતો હતો। આરોપીનું ગામ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરહદ નજીક આવેલું જંગલ અને પહાડો વિસ્તારમાં આવેલું છે। આ વિસ્તાર એટલું દુર્ગમ છે કે ત્યાં મોબાઈલ નેટવર્ક પણ મળતું નથી। ઉપરાંત સ્થાનિક લોકો પણ પોલીસની હલચલ અંગે આરોપીને અલર્ટ કરતા હોવાની તે છેલ્લા 14 વર્ષથી પોલીસ જે છે તેને પકડથી દૂર રહ્યો હતો। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા રેકોર્ડ ટેકનિકલ સર્વેલન્સ સાથે પોતાના ખાનગી બાતમીદારોના નેટવર્ક સક્રિય કર્યું હતું। દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળતી હતી કે આરોપી 14 મે 2026ના રોજ બલવારી ગામમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવામાં આવશે અને ત્યાં લગ્નમાં હાજરી આપશે। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સિવિલ ડ્રેસમાં બલવારી ગામ પહોંચી હતી અને ગુપ્ત રીતે વોચ ગોઠવી હતી। રાત્રિના સમયે લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ આરોપી અંધારાનો લાભ લઈ પોતાના ગામ તરફ જવા નીકળ્યો હતો। તે દરમિયાન પોલીસ મિડનાઇટ ઓપરેશન હાથ ધરી આરોપીને ચારે તરફથી ઘેરી ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી તાળા વેચવાની આડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર હથિયારોનો સપ્લાય કરતો હતો અને હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેની પાસે અન્ય હથિયાર સપ્લાયરોનો તેમજ ગ્રાહકો અંગે માહિતી મળશે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।